ગાંધીનગરના પાલજ ગામમાં હોળીની ઉજવણીની ધામધૂમપૂર્વક તૈયારી કરવામાં આવી અને હાલમાં ધામધૂમપૂર્વક હોળી ઉજવવામાં આવી રહી છે। પાલજ ગામમાં મોટી સંખ્યામાં લોકોએ હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। હોલિકાના દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સૌથી મોટી હોલિકાનું આયોજન આ ગામમાં કરવામાં આવતું હોય છે। 5000ની વસ્તીવાળા આ ગામમાં લગભગ દરેક ઘરમાં લાડવા બનાવવામાં આવે છે અને અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે। સારું આવતા દુષ્કાળ ઉત્તેજક નથી રહેતું, પણ બીજા તત્વ તારણો જો અનુમોદન ના આપતા હોય તો ચોમાસામાં કંઈક ભાંજગઢ કરતા હોય છે। ગઈ વખતે હોળીનો પવન સાનુકૂળ હોવા છતાં ઉત્તર ગુજરાતમાં કંઈક વરસાદની ભાંજગઢ થવામાં હતી। રાજકારણ અંગે આપણે જોઈએ તો હોળીમાં પવન ચારે બાજુનો ઘૂમરા લેતો હોવો જોઈએ અને હોળીનો પવન ઘૂમરા લેતા ઉપર પણ ચડતો હોવો જોઈએ। આ વખતે હોળીનો પવન ચારે બાજુ ઘૂમરા નથી લેતો, એકદમ ઘૂમરા પવન ચારે બાજુનો હોય, એટલે રાજકારણમાં કોઈ મોટી એવી કોઈ ગરબડ જણાતી નથી। સામાન્ય જે ચાલ્યા કરતી હોય છે એ ગરબડો એવી થયા કરે, પરંતુ કોઈ મોટી કોઈ હરકત આવે એવું રાજકારણમાં જણાતું નથી। मैं यहाँ पे पहली बार आई हूँ। ऐसे तो मैंने गुजराती बहुत फिल्में की, गुजरात में बहुत टाइम निकाला, पर अभी 1 महीना पहले मेरी यहाँ शादी हुई है। मेरे हस्बैंड यहाँ पे हैं, मेरे भाई यहाँ पे हैं, तो यहाँ का मैंने बहुत महत्व सुना था लेकिन कभी दर्शन नहीं कर पाई थी। तो आज पहली बार मैं यहाँ पालस गांव में ये देखने के लिए आई हूँ, आशीर्वाद लेने के लिए आई हूँ और यहाँ के जितने लोग हैं उनको हैप्पी होली और शुभकामनाएं बहुत सारी। तो आ तरफ गांधीनगરના પાલજ ગામમાં પ્રગટાવવામાં આવતી હોળીના અંગારા પર ઉઘાડા પગે ચાલવાની પ્રથા છે। ઘણા વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે। ધગધગતા અંગારા પર બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ ચાલે છે। તેમ છતાં લોકો પગમાં દાઝતા નથી તેવી લોકોની માન્યતા છે। આ પરંપરા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે। પાલજ ગામમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે। ગામ લોકોનું કહેવું છે કે આ મહાકાળી માતાજીના સતને કારણે અંગારા પર ચાલનાર શ્રદ્ધાળુ નથી દાઝતા। तो ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ શકો છો, આ અંગારા પર ચાલીને લોકો જઈ રહ્યા છે અને ન માત્ર આ વર્ષે પણ વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે અને લોકોમાં વિશ્વાસ છે કે આ પ્રકારે જ્યારે અંગારા પરથી ચાલવામાં આવે પણ તેમની જે શ્રદ્ધા છે માતાજી પર, તેના કારણે તેમને કશું જ થતું નથી। ગાંધીનગરના પાલજ ગામમાં અદ્ભુત શ્રદ્ધા અને શ્રદ્ધાની વાત કરવામાં આવે તો હોળી જે પ્રગટાવેલી છે એના જે અંગારા પડે એ અંગારા તેના મૂકવામાં આવેલા છે। લોકો તમે જોઈ શકો છો ખુલ્લા પગે અત્યારે અંગારા ઉપર ચાલી રહ્યા છે, તેમ છતાં પણ કોઈને કાંઈ નથી થઈ રહ્યું। આ શ્રદ્ધા શું છે, શું કામ અંગારા ફેંકવામાં આવે છે, અહીંયા સ્વયંસેવક છે ને પૂછવાનો પ્રયત્ન કરીએ આપણે। શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ, શું અત્યારે કામગીરી કરી રહ્યા તમે? અત્યારે બસ આ અંગારાની ઉજવણી કરી રહ્યા છે બધા, દરેક ભાઈ ભક્તિ અંદર અંગારામાં સૂકા પેટ ચાલી રહ્યા છે। મહાકાળીમાના વર્ષોથી આ પરંપરા ચાલુ રહી છે। શું કામ કોઈને કાંઈ થતું નથી? મહાકાળીમાનો એટલો સત છે એટલે કારણે કોઈ વ્યક્તિને પણ કોઈ ટચ થયું નહીં અત્યાર સુધી। તો જે પ્રમાણે અહીંયા સત્ય છે એટલું ભગવાનનું, અને આપ જોઈ શકો છો કે અંગારા ઉપર અત્યારે લોકો ચાલી રહ્યા છે। ઉઘાડા મહિલા જે છે અહીંયાથી જઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે મહિલા ઉઘાડા પગે અહીંયાથી જઈ રહ્યા છે। અત્યારે એનો પૂછવાનો પ્રયત્ન કરી, બેન શું કરી રહ્યા છો તમે અત્યારે? માનતા છે કઈ તમારી? આ બેન અત્યારે કઈ બોલી નથી રહ્યા કારણ કે માનતા છે એમની અને માનતા પૂરી કરી રહ્યા છે। તો આ પ્રમાણે અહીંયાથી આખા અંગારા ફેંકવામાં આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, અને લોકો એના ઉપર અત્યારે ઉઘાડા પગે ચાલી રહ્યા છે, તેમ છતાં પણ કોઈને કંઈ નથી થતું। તો આ પ્રકારનું એક જે મહાકાળીમાનું જે મંદિર છે તેનું આખું આ સત્ય છે અહીંયા, અને આ વર્ષોથી આ પરંપરા અહીંયા ચાલી આવે છે। કેમેરામેન કૌશલ સાથે ઉદય રંજન, ઝી 24 કલાક, અમદાવાદ।